નમસ્કાર. ચાલો આજે આપણે એક સફર પર જઈએ પ્રાચીન ભારતમાં મહાકવિ કાલિદાસના મહાકાવ્ય રઘુવંશમાંથી એક એવી અદ્ભુત વાર્તા છે જે સાંભળીને મજા પડી જશે. આ કથા છે ગુરુ વરતંતુ અને એમના પ્રિય શિષ્ય કૌત્સની. એક એવી ગાથા જે આપણને ભક્તિ, દ્રઢ નિશ્ચય અને સાચા સંતોષનો મતલબ શીખવશે. તો આ આખી વાર્તા એક બહુ જ ઊંડા સવાલની આસપાસ ફરે છે. એ સવાલ એ છે કે જ્ઞાનની સાચી કિંમત શું છે? શું ખરેખર એની કોઈ કિંમત આંકી શકાય? અને જો હા, તો કેટલી? આ એક એવો સવાલ છે જે આખી કથાનો પાયો છે. ચાલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણી વાર્તા શરૂ થાય છે એકદમ શાંત અને પવિત્ર વાતાવરણમાં, મહર્ષિ વરતંતુના આશ્રમમાં. અને અહીં છે આપણો નાયક કૌત્સ, એકદમ તેજસ્વી, હોશિયાર શિષ્ય. એણે ગુરુ પાસેથી બધી જ એટલે કે 14 વિદ્યાઓનું જ્ઞાન મેળવી લીધું છે. હવે એનો અભ્યાસ પૂરો થયો છે, એટલે હવે સમય છે ગુરુને દક્ષિણા આપીને એમનો આભાર માનવાનો. જુઓ, એ સમયમાં ગુરુ દક્ષિણાનું મહત્વ બહુ જ મોટું હતું. એ કંઈ ખાલી ગિફ્ટ નહોતી કે ફીસ નહોતી. ગુરુ દક્ષિણા એટલે શિષ્યનું સમર્પણ, ગુરુ પ્રત્યેનો આદર અને એમણે આપેલા જ્ઞાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક મોકો. અને કૌત્સે તો પોતાનો ગુરુને કંઈક અર્પણ કરવા માટે એટલો બધો આતુર હતો કે બસ પૂછો જ નહીં. પણ અહીંથી જ વાર્તામાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. એક એવો વળાંક જે કૌત્સની સાચી પરીક્ષા લેશે. એના ગુરુ એને એક એવી કસોટી પર ચડાવે છે જેના વિશે કૌત્સે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. હવે થયું એવું કે ગુરુ વરતંતુ તો એના શિષ્યથી એકદમ ખુશ હતા. એની સેવા, એની ભક્તિ, બસ એ જ એમના માટે બધું હતું. એમને કોઈ ભૌતિક વસ્તુની જરૂર જ નહોતી. પણ કૌત્સ માન્યો નહીં. એણે તો વારંવાર આગ્રહ કર્યો, ગુરુજી કંઈક તો માગો. બસ આ જીદને કારણે ગુરુએ કંઈક એવું માંગી લીધું જેણે બધાને સ્તબ્ધ કરી દીધા. હવે આની પાછળનું કારણ કદાચ શિષ્યના હઠાગ્રહને વશ થવાનું હોય કે પછી કૌત્સની દ્રઢતાની છેલ્લી પરીક્ષા લેવાનો વિચાર હોય. પણ એમણે જે માંગ્યું એ લગભગ અશક્ય હતું. એમણે કીધું કે જો તારે મને કંઈક આપવું જ હોય ને, તો તે જે 14 વિદ્યાઓ શીખી છે એના બદલામાં મને 14 કરોડ સોના મોહર લાવી આપ. આ કોઈ સાધારણ માગણી નહોતી. આ તો એક પહાડ જેવો પડકાર હતો. 14 કરોડ સોના મોહરો! વિચાર તો કરો, એક સામાન્ય વિદ્યાર્થી જેની પાસે કંઈ જ નથી એ આટલી મોટી રકમ ક્યાંથી લાવે? આ તો કોઈના માટે પણ પહાડ જેવું જ કામ કહેવાય. પણ છતાં ગુરુનું વચન એ તો શિરોધાર્ય. કૌત્સે એને માથે ચડાવ્યું અને આ અશક્ય લાગતા કામને પૂરું કરવાના દ્રઢ સંકલ્પ સાથે એ નીકળી પડ્યો. તો હવે કૌત્સ ક્યાં જશે? કોની પાસે મદદ માંગશે? એની આ શોધ એને લઈ જાય છે અયોધ્યા, તેના પ્રતાપી રાજા રઘુના દરબારમાં. હા, એ જ રાજા રઘુ જે ભગવાન શ્રીરામના પૂર્વજ હતા. અને એમની ઉદારતાની વાતો તો આખા જગતમાં પ્રખ્યાત હતી. રાજા રઘુની દાનવીરતા તો એવી હતી કે લોકો એના દાખલા આપતા. ચારેકોર એમના ગુણગાન ગવાતા. એવું કહેવાતું કે રાજા રઘુના દરબારમાંથી કોઈ માંગવાવાળો ક્યારેય ખાલી હાથે પાછો ન જાય. એટલે સ્વાભાવિક છે કે કૌત્સના મનમાં પણ એક મોટી આશા હતી કે રાજા રઘુ એની મદદ જરૂર કરશે. પણ વાર્તામાં ફરી એક વળાંક. કૌત્સ જ્યારે રાજાના દરબારમાં પહોંચ્યો ત્યારે એણે જે જોયું એ ધારણા કરતાં સાવ ઉલટું હતું. રાજા રઘુએ તો હમણાં જ એક મોટો યજ્ઞ કર્યો હતો, વિશ્વજીત યજ્ઞ. અને એમાં એમણે પોતાનું બધું જ સર્વસ્વ દાન કરી દીધું હતું. પરિસ્થિતિ એવી હતી કે એમના રાજ ખજાનામાં સોના ચાંદી તો શું, માટીના વાસણો સિવાય બીજું કંઈ જ નહોતું બચ્યું. હવે રાજા પોતે નિર્ધન હતા, પણ એમના આંગણે આવેલો એક વિદ્વાન બ્રાહ્મણ એને ખાલી હાથે પાછો કેવી રીતે મોકલી શકાય? આ તો રાજાના ધર્મની વિરુદ્ધ હતું. એટલે પોતાનો ધર્મ નિભાવવા અને કૌત્સને આપેલું વચન પૂરું કરવા માટે રાજા રઘુએ એક એવો નિર્ણય લીધો જેવો નિર્ણય ઇતિહાસમાં ભાગ્યે જ કોઈએ લીધો હશે. ખજાનો ખાલી હતો, પણ સંકલ્પ અડગ હતો. રાજા રઘુએ નક્કી કર્યું કે એ કૌત્સનું વચન પૂરું કરવા માટે સીધા ધનના દેવતા કુબેર પર જ ચઢાઈ કરશે. હા, બરાબર સાંભળ્યું. એમણે કુબેર સાથે યુદ્ધ કરીને ધન લાવવાનો નિર્ણય કર્યો. આ એમની પ્રતિબદ્ધતાનું લેવલ હતું. અને થયું પણ એવું જ. રાજા રઘુના પરાક્રમ અને તેજ વિશે તો દેવતાઓ પણ જાણતા હતા. એટલે જેવી કુબેરને ખબર પડી કે રાજા રઘુ ચડાઈ કરવા આવી રહ્યા છે, એ તો ડરી ગયા. યુદ્ધ કરવાની હિંમત જ ના ચાલી. એમણે તો યુદ્ધ વગર જ હાર માની લીધી અને રાતોરાત અયોધ્યાના ખજાના પર સોના મોહરોનો વરસાદ કરી દીધો.
આ હતી રાજાના દ્રઢ સંકલ્પની જીત. તો હવે ખજાનો સોનામહોરોથી છલકાઈ રહ્યો હતો. જરૂરિયાત કરતાં પણ ઘણું વધારે ધન હતું. અને અહીંથી વાર્તાનો સૌથી સુંદર, સૌથી પ્રેરણાદાયક હિસ્સો શરૂ થાય છે. એક એવો પ્રસંગ જે રાજા રઘુ અને કૌત્સ બંનેના ચરિત્રની મહાનતા બતાવે છે. રાજા રઘુએ કૌત્સને બોલાવ્યો અને કહ્યું, હે વિદ્વાન, આ જુઓ, આ બધો જ ખજાનો તમારા માટે છે. આમાંથી એક પણ સિક્કો મારો નથી. તમે આ બધું જ લઈ જાઓ. વિચાર કરો, જે ધન મેળવવા માટે એમણે દેવતાને પડકાર્યો, એ ધન પ્રત્યે એમને જરા પણ મોહ નહોતો. આ હતી એમની ઉદારતા. પણ સામે કૌત્સ પણ કંઈ કમ નહોતો. એણે એકદમ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર, પણ મારે તો મારા ગુરુજી માટે ફક્ત 14 કરોડ સોનામહોરો જ જોઈએ છે. એનાથી એક પણ સિક્કો વધારે હું નહીં લઉં. આને કહેવાય સંતોષ, આને કહેવાય પ્રામાણિકતા. તો જોયું, આ એક નાનકડી વાર્તામાંથી કેટલું બધું શીખવા મળે છે. આપણને 3 મુખ્ય વાતો જાણવા મળી. 1. કૌત્સની પોતાના ગુરુ પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ. 2. રાજા રઘુની પોતાના વચનને પાળવાની જબરદસ્ત પ્રતિબદ્ધતા, ભલેને પરિસ્થિતિ ગમે તેવી હોય. અને 3. અને સૌથી મહત્વનું, બંને પાત્રોમાં રહેલો અદ્ભુત સંતોષનો ગુણ. ભલે આ વાર્તા હજારો વર્ષ જૂની હોય, પણ એ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એ પૂરી થતાં આપણા માટે એક સવાલ છોડી જાય છે. આજનો સમય જુઓ, ચારે બાજુ વધુને વધુ મેળવવાની, ભેગું કરવાની દોડ લાગી છે. તો આવા સમયમાં રાજા રઘુ જેવી ઉદારતા અને કૌત્સ જેવો સંતોષ, શું એ જ સાચા સુખ અને શાંતિનો રસ્તો નથી? વિચારવા જેવી વાત છે, ખરું ને?